નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. આજની ઘડી રળિયામણી. તે જ દિવસે રાત્રિએ થોરવાડ ગામની સાંકડી બજારમાં કોઈ મણિઘર નાગ ચારો કરવા નીકળ્યો હોય એવો જળહણાટ થયો. તેજપુર દરબારની મોટર ચંપક શેઠને અને વિજયચંદ્રને લઈને સામા બળદોને ભટકાવતી અને ગામ પાદરના મોરલા ગહેરાવતી આવી પહોંચી ટેવાઈ ગયેલા ગામ લોકોએ હાટડેથી ઓટેથી ને ચોર ઉપરથી સબ દેતાકને ઊભા થઈ સલામો કરી ચંપક શેઠે માન્યું કે આ માન પોતાને મળ્યું. ઘરના તમામ માણસો ઉપર છોકો બેસાડી દેવાનો જ નિશ્ચય કરીને આવેલા ચંપક શેઠ કોઈની સાથે વાતચીતનો શબ્દ પણ બોલ્યા વિના મહેમાનને લઈ મેડી ઉપર ચડી ગયા. તેમણે નીચેના ઓરડામાંથી ઉપર આવતો ઠંડો પવનનો કંઈક કીચુડાટ સાંભળ્યો. એ કીચુડાટ ઘોડિયાનો હતો. જગતના કરોડો કાનોને મધુર લાગતા આ કીચડાટે ચંપક શેઠને કાનમાં કાંટા ભોગ્યા. એણે તપ્ત અવાજે પોતાની સામે એક બાજુ ગરીબડા બની ઊભેલા નાના ભાઈને પૂછ્યું, ઘરમાં ઘોડિયું કોનું ચાલે છે? ક્ષણ એક તો જવાબ દેવાની ઝાંડી ફાટી નહીં. ખોખારો ખાવો પડ્યો ત્યાં તો મેડીના બાજુના ઓરડામાંથી બાબુ બોલ્યા, એ તો નાની દીકરી છે મારા દીપચંદ મામાની, રૂપાવટીવાળાની. એના વહુ ગુજરી ગયા ને તે છોકરાને અહીં લાવેલ છે. ઘડીભર થોથરાયેલો દિયર હવે તાબડતોડ બોલી ઉઠ્યો. ભાભી ભેરે જ હતા, પાસે જ હતા તેની એને ખબર નહોતી, કેમ કે એ તો અંદરના દાદરમાં થઈને ઉપર આવેલા. સવારે પાછા મોકલી દેજે. ચંપક શેઠે સીધી નાના ભાઈને જ યાજ્ઞા આપી. ઓરડાના દ્વારમાં ગોરા બેવડિયા દેહનું તેજ સરોવર લહેરાવતી ઊભેલી પત્નીની સામે પણ એણે ન જોયું. સવારે વહેલું ઉઠજે ને બેઠક સાફ કરાવી નાખજે. 15 જણ જમનાર છે, કહી દેજે જે રાંધનાર હોય તેને. મીઠાઈ નથી કરવાની, મીઠાઈ સવારે આવી પહોંચશે. ફક્ત દાળ ભાત શાક ને ફરસાણ કરવાનું છે. નાના ભાઈને એટલી વર્ધી જ દઈને ચંપક શેઠે સોડ તાણી લીધી ને પછી વિજયચંદ્ર પોતાનો કોટ અને ટોપી ગળી પાડી સંકેલીને પોતાના ઓશિકા નીચે દબાવ્યા અને નાના શેઠને શરમાસથી પૂછ્યું, અહીં સંડાસ પાણિયારું વગેરે ક્યાં છે? ચાલો જરા જોઈ લઉં. નાના શેઠ નારાજ દિલે જ્યારે વિજયચંદ્રને લઈ નીચે ઉતર્યા ત્યારે ત્યાં ઊભેલા બાબુએ તરત જ નોકરને કહ્યું, જાઓ મહેમાનને સંડાસ બતાવી આવો અને પાણી તો ઉપર મૂકેલ છે. થનાર સસરા સાથે થોડો વાર્તાલાપ કરવાની વિજયચંદ્રની ઈચ્છા બાબુએ આ રીતે ફાળવવા ન દીધી. છતાં અથાગ પ્રયત્નોમાં અચલ આસ્થા ધરાવનાર વિજયચંદ્રે નીચેની પરસાળમાં ઊભા રહીને બાબુને સંભળાવવા કહ્યું, મકાન તો સરસ છે, કેટલી બધી સુંદર સોય છે, જરા મીઠું મળશે? કોગળો કરી લઉં. બાબુએ જ રસોડામાંથી લાવી મૂંગે મોએ મીઠું આપ્યું. વિજયચંદ્રે તે રાતે કોગળા કરવામાં મોંની વિશેષ ચોકસીપૂર્વકને લંબાણથી સંભાળ લીધી. તો એ ક્યાંક સુશીલાનો પડછાયો ન દીઠો. ફક્ત કીચુડાટ જ સંભળાતા હતા. ઘોડિયું કે ઘોડિયાને ખેંચનાર હાથ ન જ દેખાયા. ભાવિમાં એક દિવસ આવાજે કીચુડાટ વિજયચંદ્રની કલ્પના ત્યાં જ વિરમી ગઈ. ઉપર જઈને એ નિંદરમાં પડ્યો. એ નિંદરને સવાર સુધી સ્વપ્નના જૂથતા રહ્યા. વહેલી પરોડે બાબુએ સુશીલાને જગાડી અને રસોડાનો આદર કરી દીધો. મેડી ઉપર સી વાત થઈ છે તે બાબુએ સુશીલાને કહી નહોતી. ચૂપચાપ અને ચીટવટથી બાબુ રસોઈની સજાવટ કરતા હતા. મીઠાઈ તો તેજપુરથી આવવાની છે, તું જો તો ખરી ગગી, હું ભજીયાને ઢોકળા કેવા બનાવું છું વગેરે ઉદ્ગારો કરતાં કરતાં બાબુ રસોઈના સમારંભમાં જે રસ બતાવતા હતા તે પરથી સુશીલા ઊંડે ઊંડે મૂંઝાવા લાગી. જોઈ લેજે, વિજયચંદ્રને તારા કરેલા ભજીયા વધુ ભાવતા કે મારા કરેલા આ જ વધુ ભાવે છે? એવો પણ વિનોદ
બાબુ છાંટતા ગયા. બાબુએ ભત્રીજીની દશા રેલરમાં કરેલી તે પરોઢીએ ફરી વાર કરી. ઓછામાં પૂરું આડે દિવસે કદાપી ન ગાનાર બાબુ અત્યારે તે ઉઠતા ને બેસતા, લેતા ને મેલતા, મારો વાલો આવ્યાની વધામણી રે, આજની ઘડી રણિયામણી જેવા ગીતોની પંક્તિઓ ગુંજતા હતા. સુશીલાની શંકા આ બધું સાંભળી એટલી દૃષ્ટ બની કે તેણે રાતમાં બાબુ મેળી ઉપર બાપુજી પાસે ગયા હશે કે નહીં તેની ચોકસી માટે બાબુને સીધા આડકતરા પર કેટલાક પ્રશ્નો પૂછી જોયા, પણ બાબુ પકડાયા નહીં. નવા પાટલા, નવા ઢીંચણિયા, કોકરાના થાળી વાડકા વગેરે સામગ્રી પેટી પેટરામાંથી બહાર નીકળતી ગઈ. તેમ તેમ સુશીલા વધુ ગુંગળાતી ગઈ. મૂંઝાયેલી સુશીલા વચ્ચે બાળકો પાસે જઈ આવતી હતી. બાઈ બહેનને સાચવતી બેઠેલી સૂરજે એકવાર એમ પણ પૂછ્યું, કેમ મોં પડી ગયું છે બાબી? નાનો દિયર છાનો માનો પૂછી જતો. બાબી, આજ બોલતા કેમ નથી? બોલું છે ને ભાઈ, સુશીલા જવાબ દઈને હસવા મથતી. હે ભાભી, તમારી આંખમાં પાણી ઠેલાય, તમારી આંખમાં પાણી દેખાય. જો પોટી પોતાનાથી રોઈ પડશે એ બીકે સુશીલા ત્યાંથી નાઠી. ચંપક શેઠનું એ જ વખતે નીચું ઉતરવું થયું. એ સુરજ સામે ભ્રફુટી ચડાવી બોલ્યા, પછવાડે જઈને બેસો. પોતાના બેવ ભાટરડાને પાછલી પરસાળમાં લઈ જઈ સૂરજ લપાઈ ગઈને સુશીલાની રાહ જોતી રહી. સુશીલા એ બાજુ આવી એટલે સૂરજે ધીમેથી પૂછ્યું, અમે પડોશીને ઘેર જઈને બેસીએ? બાબી, ના, શા માટે? અહીં કોઈને હરકત તો નહીં ને? ના રે, કેમ કોઈએ કાંઈ કહ્યું? ના, એ તો અમસ્તું જ નથી ગમતું. ગમે કે નહીં? તમારી આગળ નહીં ગમે તો બીજું શું? તમારા ભાઈ પાસે ગમશે. ભાઈ તો પછી પેલા તમે. એમ તો જોજો હોય વડે કરે ને, કાંઈ થાય ને તો પણ ગભરાશો નહીં ને? ન ગભરાવ તો તમને સાચા માનું. અમને વળીએ તો નહીં ગભરાઈએ, પણ તમને વળીએ તો ગભરાઈ જવાય. મને વળે તો પણ આજે તો મન કઠણ જ કરજો. કાલે આપણે ઘેર જઈશું. મારા ભાઈ આવશે. આવવાના તો હતા, નહીં આવે તોય આપણે જશું. એ બોલમાં થોડો રોષ ને થોડો વહીમ અવાજ કરતા હતા. કાલે બપોરે ગયેલો સુખલાલ હજુ કેમ રોકાઈ ગયો? બેને ત્યાંથી ફારગી તો નહીં મોકલાવી દીધી હોય? આવ્યા તા મોટે ઘોડે ચડીને, બુકાની બાંધીને, પણ મારા સસરાજીએ એને મોડા પાડી દીધા હશે તો એનો સો વાક સો વાર એનો જ વાક. બાબુની કસોટીથી ડરી ગયા હશે. એણે સૂરજને પૂછ્યું, તમારા ભાઈ કોઈનાથી બીવે કે નહીં? ઢેટ ગરુડથી બહુ બીવે, બીજા કોઈનાથી નહીં. સુશીલાનો શોક રસ હાસ્ય રસમાં ફેરવાઈ ગયો. કોઈક દિવસ ખીજવા હશે તો ઢેડ ગરોડી મદદગાર થઈ પડશે એવા ટીખણી વિચારે એ અંદર ચાલી ગઈ. તે વખતે મોટરગાડી ફરી પાછા ગામ પાદાનના મોરલા ચમકાવ્યા. ભેંસો ભટકાવી લોકોને સડપ દેતા ઊભા કરી સલમો ભરેવી ને ફપતા પેટ્રોલને ધુમાડે નાનકડું ગામ ગંધવી નાખ્યું. સાથે એક શેઠિયા મહેમાનો ખડકીમાં આવ્યા. તેમના એકનો સાદ સારી પેઠે નરવો હતો. ચંપક શેઠનું મકાન ગજવી મૂક્યું. તેજપુર શાખાના મહેતાજી મીઠાઈના કરડિયા ઉતરાવી અંદર આવ્યા. રસોડે પહોંચીને બાબુની પાસે વધામણી ખાધી. ખરું ડાપણ કામ કર્યું છે હો ગેલી બેન, બોલ્યા વગર છૂટકો જ નહોતો. રસ્તે દીપા શેઠને એ શેઠિયા મળતા આવ્યા. એણે બસ એ જ કહ્યું કે દીકરીનું મન હોય તેમ જ કરી આપે નાથ. મારે કન્યાની મરજી વિરુદ્ધ કશોય દાવો કરવો નથી. સારું ઘા ભેડો ઘસ કરો ને વેસવાળ ભેડા વિવાહ પતાવી જ નાખો. બેનને હું કહું કે બેડા ભેડું જે ઉકેલી દેવું છે ને ભાઈ, આજ તો પતાવી લેવું છે. બધી જ સરખાઈ થઈ ગઈ છે આજ તો. એમ બોલતે બાબુ સુશીલાને વધુ ને વધુ ફફડાવતા ગયા. મીઠાઈના કરડિયા ખોલીને એણે એક બટકું ચાખવા માંડ્યું. એના બચકારા સુશીલાને બરછીના ઘા સમા લાગ્યા. એ રસોઈની ધમાલ કરતી છણકારતી હોવાનું બાબુને ભાસ આવ્યો. દાળમાં કડછી હલાવતી સુશીલા ખીજે બળતી કડછી પછાડતી હતી. ભજીયાના લોટનો ડબ્બો લેતા એણે લોટ
ઢોળ્યા પણ ખરો. આ લે તો ગગી, અહીં આવતો. બાબુએ મીઠાઈ ખાતા ખાતા સુશીલાને બોલાવી. અહીં ચૂલો બળે છે, શું કામ છે? આ ચાખ તો ખરી, આનો સ્વાદ તો જો ગગી. બાબુના એ શબ્દો ભરપૂર ગલેફામાંથી માંડ માંડ નીકળીને સુશીલાના કાન ખાજુરા જેમ અફડાતા હતા. પછી વાત એવું કહેતી સુશીલાનું ધ્યાન ચૂલા બાજુ હતું. તે વખતે પાછળથી જઈને એના મોંમાં એક મોટું બટકું હડસેલી દીધું ને. નહીં પણ નહીં એવું કહેતી સુશીલાને કહ્યું, ન ખાઈ જાત તો તને વિજયચંદ્રની સોગંદ આ લ્યો ત્યારે. એમ કહેતાની સાથે જ સુશીલાએ બટકું મોંમાંથી ચૂલાની આગળની રાખમાં થૂકી નાખ્યું ને એણે બાબુની સામે તે વખતે જે ડોળા તાણ્યા તેથી તો માંડી રે, મારી નાખ્યા રે, ભવાની માં કાળકા રે લોર. એવું ગાતા ગાતા બાબુ ટાળોટા પાડીને ગીત સાથે તાલ દેતા રસોડા બહાર ચાલ્યા આવ્યા ને ફરીવાર મીઠાઈ બટાકાવતા બરાબર સુશીલાની સામે બેઠા. જાણી બૂજીને ઠાસોઠાસ ભરેલા એના ગલેફાઓમાં એક ગામઠી ગીતોના ગુંગળાતા હતા કે ઓલિયા પાંદડાને ઉડાડી મેલો, કે પાંદડું પરદેશી એનો પરણ્યો આણીએ આવ્યો, કે પાંદડું પરદેશી એણે સોટા સાત સબોળ્યા, કે પાંદડું પરદેશી એ તો ઝટપટ ગાડે બેઠી, કે પાંદડું પરદેશી જવાન માણસના પેટની ખબર સી પડે. બાબુએ સુશીલાની પ્રકોપપૂર્ણ ચૂપ કીધીને બેદવા માટે બોલવા માંડ્યું. રાતની રાતમાં તો વિચાર ફરી ગયા. કોના ફરી ગયા કરતી સુશીલા ઉઠીને ઓરડામાં આવી. તમારે કે મારા? મને એક ઓસ છે, આયોડિન લાવી દ્યો ને એટલે પીને સૂઈ જાઉં. અહીં કાંઈ આયોડિન ન મળે બાઈ મોટી. બાબુએ ટાઢે ટાઢે કહી રાખ્યું. અહીં ગામડામાં તો અડધો તોલો કે પાવલી ભર અફીણની જ રસ્તો નીકળે તો એ લાવી દ્યો. મંગાવ્યું છે. જરાક થંભીને ધીરે સ્વરે રૂપવટીથી પાછું થોડી વારે નાલાયક આવે જ શેનો રફુચક્કર થઈ ગયો. છાતી કોની લાવે મારા બાપની? કાં ભાભી કેટલી વાર છે જમવાને? એમ પૂછતા નાના શેઠ અંદર પ્રવેશ્યા. બસ ભાઈ, ભજીયા તળવા બેસી એટલે જ વાર. લ્યો લ્યો મીઠાઈ તો ચાખો. મીઠાઈ? ભાભી કયા સ્વાદે? અત્યારે મીઠાઈ ઝેર જેવી લાગે છે. મેડી ઉપર મારા ભાઈએ તો મહાજનના શેઠિયાઓ પાસે અણછાતી પારણીયા માંડી છે. મને તો ભાભી ગાજર મૂળા જેવો કરી આખી વાતમાં કાઢી નાખ્યો છે. હું તો હવે સહી શકીશ નહીં. ભાભી પાદર આટો દઈ આવ્યો. બે જણા આવી ગયા છે ગાડું લઈને. અરે રે બચારા જીવ. ભાભોમાં મોંમાં મીઠાઈનું બીજું બટકું ઓરાયું. અબ ઘડી જ તો એને ફિટકાર દેતી હતી. એ તો આવી ગયા, પણ આ તમારી લાડકી તો જુઓ કાં રાતોરાત કોણ જાણે કેમ મત ફેરવી બેઠી છે. મેં ક્યારે કહ્યું મને સારું સતાપો છું? મારો ટુકડા કરી નાખશો તો એ હું મત બદલવાની નથી. કહો તો ચાલી નીકળું. સુશીલા બોલી. મત ન બદલાયું હોય તો લે આ બટકું ખાઈ જા. ચૂલામાં જાય બટકું. બાબુ ચક્રમ કેમ બન્યા છો? ચક્રમ કે ફકરમ, મત ન બદલાયું હોય તો ખાવું જ પડશે. આ ને જો મોંમાંથી કાઢ્યું છે ને તો જાણીશ કે મત કાચો છે. એમ બોલીને ઊભા થઈ બાબુએ સુશીલાના મોંમાં બટકું હડસેલી ફૂલેણ ગલોફા પર એક ચૂમી લીધી. માથે હાથ ફેરવીને કહ્યું, મારી લાડકી. બાબુને હજુય ન ઓળખ્યા. હા 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 સાચું છે. આજ હું ચક્રમ બની છું. આજની ઘડી રડિયામણી. મારો વાલો આવ્યાની વધામણી રે આજની ઘડી. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.